એક કાકા હેર કટિંગ સલૂનમાં ગયા, વાણંદે પૂછ્યું કેવડા વાળ રાખું, તો કે તારા કાકીના હાથમાં ન આવે એવડા કરી. કાકા કેવા ગોટે ચીડ્યા છે. જો કે માથે ટાલ પડી જાય પછી ચિંતા નહીં હો, પછી કઈ ખેંચવા જેવું હોય જ નહીં તો ખેંચે હું. ટાલવાળાનો ફાયદો છે. ઘરના ગમે એવા ગરમ સ્વભાવના હોય તો વાળ ન ખેંચી શકે. બીજો ફાયદો, એ ઘરે ઓચિંતા મહેમાન આવે, ઊંઘમાંથી ઉઠ્યા હોય તો તૈયાર થયા હોય એવા જ લાગે, જાણે ફ્રીજમાંથી સફરજન કાઢ્યું. પણ બબે ફાયદા હોય તો એકાદું નુકસાન હોય. આ લોકોને નુકસાન શું કે મોઢું ક્યાં સુધી ધોવું એ નક્કી ન થાય. મોઢા ભેગું માથું ધોતા હોય, કારણ કે મોઢાની બોર્ડર નક્કી ન થાય ને. આપણને તો ખબર છે કે આનાથી આગળ છાંટા નહીં ઉડાડવાના. એ લોકોને તો મોજ આવે ત્યાં સુધી હાલ્યા જાય. વચ્ચે મારો ડ્રાઈવર બીમાર, અમદાવાદ કાર્યક્રમ માટે જતો હતો, એસટી બસમાં બેસીને બસ નબળી આવી ગઈ. મેં કહું લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કહું આ ખટારો ક્યારે ઉપાડશું? મને કે કચરો ભરાય કે તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર બોલી ન આયકો. અમદાવાદ ઉતરો તો એક કાકાએ મૂર્ખ બનાવ્યું. કાકા બીડી પીતા પીતા આવે, ધુમાડા નો નીકળે. મેં કીધું આમ કેમ? મને કે આ સીએનજી બીડી. અમુક વડીલો તો એવા અઘરા હોય છે. અમારે અંબાલાલના બાપા ગુજરી ગયા. અંબાલાલના બાપા બહુ અઘરા. અંબાલાલના બાપા ગુજરી ગયા. ભોગીલાલનો ફોન આવ્યો, મને કે અંબાલાલના બાપા પંચ મહાભૂતમાં ભળી ગયા. મેં કીધું બને જ નહીં. મને કે કેમ? મેં કીધું ઈ કોઈ દી નાયતમાં નથી ભળ્યા. ઈ પંચ મહાભૂતમાં ભળે જ કેવી રીતે? કારણ કે પંચ મહાભૂતમાં ભળવા માટે પહેલા નાતની અંદર ભળવું જરૂરી છે. આ સંસ્થાઓ શા માટે સાહેબ? આ ગેધરિંગ શા માટે? મને તો બહુ આનો સીધો અર્થ એવો લાગે, મારી ટૂંકી સમજણ પ્રમાણે સાહેબ, કે માણસને મળે છે ને એને બહુ દિલથી ગમે છે. આ ગેધરિંગ છે ને, આ કલા અને આ કાર્યક્રમ ને આ બધાય તો બાના છે સાહેબ. પણ આખું ટોળું ભેગું થઈને ખડખડાટ હસતું હોય ને, તમને એમ લાગે કે ગાંધીનગરમાં અમે એકલા નથી, આ બધાય અમારી સાથે છે. આ જે હૂંફ મળે માણસને, માણસની જે હૂંફ, એના માટે આ ગેધરિંગ છે સાહેબ. ગામડાની સંસ્કૃતિ, તમે ભલે પાટનગરમાં રહેતા હોય, પણ ગામડાની સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિમાં જે ટૂંકો તફાવત છે કે શહેરનો માણસ એમ વિચારે કે ભેગું કરીને જીવાય, જ્યારે ગામડાનો માણસ એમ વિચારે કે ભેગા થઈને જીવાય. આ જે તફાવત છે ને, આ જે તમે જે આ ગેધરિંગ જ્યાં તમે એકઠા થાવ છો ને, એ શહેરમાં પાટનગરમાં રહેવા છતાંય તમારા હૃદયમાં એક ગામડું ધબકે છે, એટલા માટે તમે ભેગા થાવ છો. આ ગામડાની સંસ્કૃતિ. શહેરમાં તો એવું હોય જ નહીં ને સાહેબ. હું તો હુતી બે હોય ને એક એનો ડોગી હોય. ત્રણેય હારે વોક લેતા હોય. શહેરમાં તો ક્યાં ગેધરિંગ? શેનું ગેધરિંગ? એક તો આપણે ફ્લેટમાં રહેવા માંડ્યા, એક જ ઈંટની દિવાલ. આ બાજુ છગનભાઈ રહેતા હોય, આ બાજુ મગનભાઈ રહેતા હોય, વચ્ચે 4 ઇંચની દિવાલ. 4 ઇંચ. છગનભાઈ એના બાપાનો ફોટો ભીતે ટીંગાડવા, એક હાથમાં ખીલી લે, એક હાથમાં હથોડી લે, અને આમ ભીતે ખીલી રાખી અને એક હથોડી છગન મારે, મગનની માં નીચે. મગન દોડાદોડ બાજવા આવે, મારી બાન ધક્કો કોણે માર્યો? છગનથી એમ તો કહેવાય નહીં કે મારા બાપુજી હતા. આવા મકાનમાં રહેવા માંડ્યા સાહેબ. એટલે આ ગેધરિંગ સાહેબ, હું આનો બહુ જુદો અર્થ કરું છું. પણ અંબાલાલના બાપા મરી ગયા એમ કીધું. મેં કીધું આ પંચ મહાભૂતમાં ભળે જ નહીં. મને કે કેમ? મેં કીધું આ નાતમાં નથી ભળ્યો, જે સંસ્થામાં નથી ભળ્યો, જે ટોળામાં નથી ભળ્યો, જે સમૂહમાં નથી ભળ્યો, એ ક્યારેય પંચ મહાભૂતમાં ન ભળે. એ જ્યારે બાપા જીવતા ને ત્યારે એકવાર કૂતરાના 2 કાન પકડીને ઉભેલા. કૂતરાના કાન. હું અહીંયાથી નીકળ્યો, મેં કીધું પાળેલું લાગે છે.
મન કે તો જ પકડ્યા હોય ને. પાછા મન કે તું ઘડીક પકડી રાખ, તું હું બીડી હળગાવી લઉં. એટલે મને એમ થયું કે બાપાને તલપ લાગી છે, એટલે મેં કચકચાવીને પકડ્યા. બાપાએ બીડી હળગાવીને થયા હાલતા. મેં કીધું બાપા કેમ હાલતા થયા? મને કે મૂકતો નહીં, હડકાયું છે. હડકાયા કૂતરાના કાન પકડાવી અને બીડી હળગાવીને જતા રે. અમુક અમુક આવાય હોય. હું આ વોકની વાત નીકળી ને, મારી સોસાયટીમાં હું ઇવનિંગ વોક કરવા નીકળેલો. મારી રોજની ટેવ, ઘરે હોઉં ત્યારે જવું, આવો કાર્યક્રમ હોય ત્યારે તો મેળ પડતો નથી. તો હું આમ નીકળ્યો, મારી પાડોશમાં એક છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો. જો અત્યારનું આ નવું જનરેશન સાહેબ કેવું ભૂકા કાઢી નાખે એવું. 5-7 વર્ષનો છોકરો હશે, ચોકલેટ ખાતો. તો મેં એને વણમાગી શિખામણ આપી. જો હું બોલ્યો નહોત ને તો કાંઈ નહોતું. પણ ઘણી વખત તો આપણે પોતે જ ઊભા કરીને દુઃખ. મેં એ 5-7 વર્ષના છોકરાને કીધું, મેં કીધું બેટા બહુ ચોકલેટ ન ખવાય, તારા દાંત ખરાબ થઈ જશે. એ 5-7 વર્ષનો પાડોશીનો છોકરો એક જ વાક્ય બોલ્યો, મને કે મારા દાદા 105 વર્ષ જીવ્યા. તે મેં કીધું ચોકલેટ ખાતા હતા? મને કે ના, પારકી પંચાયતમાં પડતા નહોતા. એ છોકરો મને કે ચોકલેટ મારી. બીજું શું? દાંત મારા, પૈસા મારા. હવે કઈ યાદ આવે છે કોઈને? હે? મરજી મારી, ખાવી મારે. માંદો પડું તો હું. પણ ઈ જે બોલ્યો ને, તમે આ 500-700 માણસ બેઠું છે ને, આ તમે 6-7 ઓપ્શન આપ્યા ને મને, પણ ઈ જે બોલ્યો ને, એ તમારા કોઈના મગજમાં નહીં આવે. ત્રીજું જે બોલ્યો એ છોકરો, એ આ આટલા માણામાં કોઈને જો નહીં મગજમાં આવે. એ કે દાંત મારા, ચોકલેટ મારી, હું મારા બાપાનો. મને કે 3માંથી ક્યાંય તમારું ઇન્વેસ્ટમેન્ટ ખરું? મેં કીધું ના. મને કે તો છાનામાના વોક લ્યો ને. સાહેબ મારી ફિલ્મ ઉતરી ગઈ. હું એવો ખાર ખાઈ ગયો. ઇવનિંગ વોકમાં નીકળો તો ને હવાર સુધી આયલો. બોલો કે આ 5-7 વર્ષનો છોકરો આપણું નાક કાપી લે. પણ આ અત્યારનું જનરેશન છે સાહેબ. એક ઘરમાં બધાએ કાળા વાળ કર્યા, દાદા અને દાદીએ કાળા વાળ કર્યા. કરવા જ જોઈએ. આ તો મેં આ વાનપ્રસ્થ દીક્ષા લીધી છે એટલે બાકી વાળ કાળા કરવા જ જોઈએ, એમાં કંઈ ખોટું નથી. દાદા અને દાદીએ કાળા વાળ કર્યા, મમ્મી અને પપ્પાએ કાળા વાળ કર્યા, મોટા ભાઈ અને ભાભીએ કાળા કર્યા. એક 5-7 વર્ષનો છોકરો હતો, એને શું સૂજ્યું? એ બધાય ધોળા કરી આવ્યો. આખું માથું સફેદ. ઓલા કાળા માથાવાળા 6 જણા ભેગા થયા ને છોકરાને વચ્ચે લીધો ને એવો ગગલાવ્યો. એ કે અમે 80 વરાના તોય અમે કાળા કર્યા, અને તું 8 વરનું, અને તે ધોળા કાં કર્યા? અને ત્યારે એ છોકરાએ ઓલા ચોકલેટ વાળા છોકરા જેવો જ જવાબ આપ્યો કે ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ ને ભલા માણસ. ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ સાહેબ. આપણને ઘણી વખત ઘરમાં વડીલ ગમતા નથી. અત્યારે સમય એવો આવ્યો છે, નહીતર ઘરમાં એકાદો તો વડીલ હોવો જોઈએ. તમારી જિંદગીના પહેલા 5 વર્ષ, એક વાક્ય મેં વાંચેલું, આ કોઈ ઉપદેશ નથી પણ મેં વાંચેલું, મને ગમે છે કે તમારી જિંદગીના પહેલા 5 વર્ષ જે મા બાપ તમારી આંગળી પકડી અને તમને નિશાળના દરવાજા સુધી મૂકી ગયા છે, એ મા બાપને એમની જિંદગીના છેલ્લા 5 વર્ષ આંગળી પકડી અને મંદિરના દરવાજા સુધી મૂકી આવજો. હા, મેં વર્ષો પહેલા વાંચેલું, મને બહુ ગમે. પણ આવી સારી વાતનો પણ લોકો ઘણી વખત હવળો અર્થ નથી કરતા. મેં એક ભાઈને કીધું, મેં કીધું પુનિત મહારાજે કેવું સરસ ખૂબ જાણીતું કીધું ભજન લખ્યું કે ભૂલો ભલે બીજું બધું,
મા બાપને ભૂલશો નહીં. આ કીધું દીકરાઓ માટે કેવી સરસ વાત. મને કે આમાં દીકરાઓને ઉદ્દેશીને કંઈક લખ્યું જ નથી. મને મેં કીધું તો કોને ઉદ્દેશીને લખ્યું? મને કે આ છે ને બાને ધ્યાન રાખવાનું, બા. એટલે મેં કીધું આમાં બા ક્યાંથી આવ્યા? મને કે સ્પષ્ટ લખ્યું પુનિત મહારાજે કે ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં. આ તો માને કીધું કે તમે બાપાને સાચવી લેજો. ઓળિયો ઘોળિયો સીધો માં ઉપર જવા દીધો. બોલ. એટલે માણસ અર્થ ઘણા જુદા કરી નાખે સાહેબ. એક બસની અંદર એક 72 વર્ષના માજી ચડ્યા, 72. એક પણ સીટ ખાલી નહોતી હો, આખી બસ ભરચક. નહીતર એમાં અમુક યુવાનોય બેઠા હતા. કોઈને વિચાર ન આવ્યો કે જગ્યા આપવી જોઈએ, કોઈને દયા ન આવી. અંતે ડ્રાઈવરને દયા આવી. ડ્રાઈવર હતા અમારા દિલુભા. એ કે મારી બોનેટ ઉપર આવતારો. નહીં, અત્યારે કળિયુગ આવ્યો છે, નહીં કોઈ ઊભો થાય. માડી બોનેટ ઉપર આવતારો. પોતાની ગાદી કાઢી અને બોનેટ ઉપર મૂકી ડ્રાઈવરો. કારણ કે જે લોકો બોનેટ ઉપર ડાયરેક્ટ બેઠા હશે એમણે ઉષ્ણતામાનનો અનુભવ કર્યો હશે. આ ડાયરેક્ટ બેહવા જેવી જગ્યા નહીં. ડ્રાઈવરે ગાદી કાઢીને મૂકી, માડી ગોઠવાઈ ગયા, બસ ઉપડી. સાહેબ 15 જ મિનિટથી બીજું સ્ટોપ આવ્યું. 20-22 વર્ષની એક કોલેજિયન છોકરી ચડી. જીન્સનું પેન્ટ પહેરેલું, એ પાછું એટલું ફિટ પહેરેલું, આપણને એમ થાય કે હંચા ઉપર હોવડાવીને સીવું હશે. કારણ કે આમ તો ચડે જ નહીં. અત્યારે વસ્ત્રો બધા બહુ સરસ પહેરે, મજા આવે. એક હમણાં નવી ફેશન નીકળી છે, અહીંયા કાણું રાખે. કારણ કે એ લોકોને ખબર હતી કે કોરોના આવશે, વેક્સિન લેવી પડશે, એ વખતે આ કાણાવાળા કામ આવશે. આ લોકો કેટલા આર્ષદ્રષ્ટા કહેવાય કે કોરોના આવે એના 5-5 વર્ષ પહેલા જાણી ગયા કે કાણાવાળા પહેરો, વેક્સિન માટે તૈયાર થઈ જાઓ. અમારે અંબાલાલ વેક્સિન લેવા ગયો. મેં કીધું ભાઈ વેક્સિન લીધી? મને કે આ લીધી. મેં કીધું કાંઈ દુઃખ થયું? મને કે ના કીડી ચટકો ભરે એટલું, ખાલી આમ એક ઇન્જેક્શનમાં શું હોય? મેં કીધું તો મોઢું કેમ પડી ગયું? મને કે છતાંય દુઃખ તો બહુ થયું. મેં કીધું ભાઈ તું કહેજ કે મને હાવ કીડી ચટકો ભરે એટલી જ વેદના થઈ, અને તો દુઃખ શાનું થયું? મને કે નર્સ હતી 18-20 વર્ષની, યાર ઇન્જેક્શન મારીને મને કે કાકા હવે 1.5 મહિનો રહીને આવજો. એ નર્સે કાકા કીધું ને એ ઇન્જેક્શન કરતા વધારે દુખ્યું. બોલો. હા અંકલ કે આપણને યાર, આ ઇન્જેક્શન કરતા તલવાર મારી હોત ને તો વાંધો નહોતો, પણ આ અંકલ નહોતું કેવું. જો આ માણસની કેવી આખી જુદી પ્રકારની વિચારસરણી છે. એટલે ઓલી યુવતી ચડી, 14 જણા ઊભા થયા. અહીંયા આવતારો, અહીંયા આવતારો. સીટના દાન કરવા માટે દાનેશ્વરીના દીકરા ઊભા થયા. પણ ઓલી કાંઈક સંસ્કારી મા બાપની દીકરી હશે, ન બેઠી કે નો આઈ નોટ વોન્ટ ટુ સીટ, થેન્ક યુ. કંડક્ટર પાસે ઊભી રહી. 14 જણા જગ્યા આપતા હતા, પણ બેઠી નહીં આ છોકરી. એ ઓલા માળીએ જોયું એટલે બોનેટ ઉપર બેઠા બેઠા ખાલી એટલું જ બોલ્યા. 72 વર્ષના માળીએ 22 વર્ષની છોકરીને એક જ વાક્ય કીધું કે બટા અત્યારે જગ્યા મળતી હોય તો બેહી જા, બાકી 50 વર્ષ પછી તારે એ બોનેટ ઉપર બેહવાનું છે. એટલે જે સમયની અંદર જે કરી લેવું જોઈએ. વાત આ વાત હસવાની લાગે,
પણ આમાંથી મારે ને તમારે તારવાનું એટલું જ છે તારણ કે જે સમયની અંદર જે કરી લેવું જોઈએ માણસે કરી લેવું જોઈએ. સમય પસાર થઈ જાય. હું ગામોગામ વિનંતી કરું છું કે લગ્નને લાયક ઉંમરે પરણી જાયજો. ગામોગામ હું આ એક વિનંતી કર્યા કરું બધાને. કારણ કે બચપણમાં કરવા જેવા બે કામ છે સાહેબ. થાય એટલા તોફાન કરી લેવા અને દેણું કરીને પણ વિદ્યાભ્યાસ કરી લેવો. હા, હું ગામોગામ મારા અનુભવ પરથી કીધા કરું છું કે થાય એટલા તોફાન. મેં એટલા તોફાન કર્યા કે લીંબડીની બ્રાહ્મણ બોર્ડિંગમાંથી આજ દિવસ સુધી આ 22મી મે 2022 આજ દિવસ સુધીના ઇતિહાસમાં જો કોઈ વિદ્યાર્થીને ટ્રસ્ટીઓએ રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું છે. સાહેબ, બચપણમાં તોફાન ન કરો તો ક્યારે ગઈઢા થઈને કરશો? મોઢામાં દાંત ન હોય પછી તોફાન કરશો? તોફાન બચપણમાં કરવા જ જોઈએ. અને બીજું કરવા જેવું કામ એ છે, મેં કીધું ને કે કરજો કરીને પણ વિદ્યાભ્યાસ કરી લેવો જોઈએ. પણ યુવાનીમાં કરવા જેવા જે બે કામ છે એમાં પહેલું આ છે, લગ્નની લાયક ઉંમરે પરણી જાવું. યુવતીઓ છે ને એ બહુ સંસ્કારી સુશીલ, એ બહુ લાડ નથી કરતી. છોકરાઓને પહોંચાતું નથી. નાક લાંબુ છે, હાઈટ ઓછી છે, એટલા બધા લાડ કરે યુવાનો. યુવતીઓ તો સુશીલ અને સંસ્કારી જોઈએ. લોકમાન્ય ટિળકને પરદેશમાં એક વિદેશીએ પૂછ્યું હતું કે મેં સાંભળ્યું છે કે તમારા દેશમાં સારો પતિ મેળવવા માટે છોકરીઓ વ્રત કરે, જાગરણ કરે, ઉપવાસ કરે, તો તમારા ભારતમાં સારી પત્ની મેળવવા માટે થઈને યુવકો વ્રત, ઉપવાસ, જાગરણ કરે, ગોરમાં પૂજવા જાય છોકરાઓ? અને ત્યારે લોકમાન્ય ટિળકે જવાબ આપ્યો હતો કે હિન્દુસ્તાનની દરેક યુવતી સુશીલ અને સંસ્કારી જ છે, એટલે યુવાનોને વ્રત કરવાની જરૂર નથી. પણ હામે એવું નથી. હામે કોઈક ઊભો વાહડો ભટકાઈ ન જાય એટલા માટે થઈને યુવતીઓને વ્રત કરવા પડે. એટલે છોકરાઓ બહુ લાડ કરે સાહેબ. આમ છે ને તેમ છે ને. તું વિરાટ કોહલી હોય ને તો અનુષ્કા મળે. તું ભલામણા હરભજન જેવો અને તારે અનુષ્કા જોઈ. હું યુવાનોને ગામોગામ કીધા કરું છું કે મોડું ન કરતા. કારણ કે ગીતા મંદિર એસટી ડેપો પહોંચવામાં જો બહુ મોડું કરો ને તો લક્ઝરી અને એસી તો ઉપડી જાય, પણ હાદી એ બધી ઉપડી જાય, કાળા પાટિયાવાળી. પછી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઊભા રહીને ખટારાના હાથ લાંબા કરવા કે એ મને કોક લેતા જાઓ, એ મને કોક લેતા જાઓ. અને અડધી પોણી કલાકે એકાદો કપચી ભરેલો આવે ખરો, ઓવરલોડ. એ કદાચ ડ્રાઈવરની કેબિનમાં તમને દયા ખાઈને બેહાડે ખરો, પણ એ સરખેજથી બેહાડે ની બાવળા ઉતારી દે, સુરેન્દ્રનગર સુધી ન પહોંચાડે સાહેબ. એના કરતાં સમયસર રિઝર્વેશન કરાવી, સમયસર એસટી ડેપો પહોંચી અને મજાની એસી બસ હોય, વિન્ડો સીટ હોય, પ્રવાસ કરવાની મજા આવે. અને પ્રવાસની અંદર સામાન ઓછો રાખવો એટલે ઉતરવામાં વાર ન, સ્ટેશન આવે ને ત્યારે ઉતરવામાં વાર ન લાગે. જેટલો સામાન વધારે હશે ને સાહેબ, સ્ટેશન આવશે ને આગલા સ્ટેશનના પેસેન્જર ચડવા માંડશે, તમારા બેગ બિસ્તરા પૂરા ઉતરશે નહીં, હાંકળ ખેંચવી પડશે. એના કરતાં બહુ ઓછો જરૂરિયાત પૂરતો સામાન રાખશું ને, જેવું સ્ટેશન આવશે ને દાંત કાઢતા કાઢતા ઉતરી જઈશું. આ સામાન ઓછો રાખવા માટે થઈને ધોળા પહેર્યા છે કે સ્ટેશન આવે ને તો મનોજભાઈ વાર ન લાગે. આમાં ગાડી ઊભી રહી પેલા ઠેકડો ન મારી દઈ કે આ આવી ગયું. ઓલે જે હું ભાષા કહેતો હતો ને બોકડો, આવી ભાષા બોલાય છે. ઉત્તર ગુજરાતમાં બોલાય છે, નડિયાદ ઘણા બોલે છે. બામણ નો કે
અમારે ત્યાં બોમણ આયા છે, બોમણ. એક બેન મન કે જા ભાઈ બોકડો લઈ આવ, તાર બોકડો. હું ગાયનો બકરીનો લઈ ગયો, તો એ મને કે નહીં, બે હવાનું બોકડો. બામણ ને બોમણ, બાકડા ને બોકડો, આવી ભાષા બોલે છે. આવી ભાષા બોલવા વાળો સુરત બામ વેચવા ગયો, બામ. કેમ હશા? રાત્રે 12 વાગે સુરત રેલવે સ્ટેશન ઉતર્યો, માથે કોથળો, કોમ્બિંગ નાઇટ, પોલીસે ઉભો રાખ્યો. શું છે આમાં? બોમ્બ છે, બોમ્બ. પોલીસ કે હે? તો કે બોમ્બ છે. મારીને પાડી દીધું. ઈ તો પડ્યો, કોથળો પડ્યો, કોથળો ફાટ્યો, અંદરથી વિક્સ ને અમૃતાંજન ને ટાઈગર ને. પોલીસ કહેલા તો બામ છે, તો કે ઈ તો કહું છું બોમ્બ છે, બોમ્બ. માર ખાધો તો બામ ન બોલે. પોલીસ કે હવે શું કરું? કે તમે જ્યાં માર્યો ત્યાં તમે ચોપડી દો. રાત્રે 2 વાગે બામ વાળો ને પોલીસ બે દેરાણી જેઠાણી જેમ બેઠા હો. બામ વાળે શર્ટ ઊંચો કર્યો, પોલીસ ઘડીક અમૃતાંજન લગાડે, ઘડીક ટાઈગર લગાડે. સાહેબ, ભાષા જો ન આવડે તો માર ખવડાવે. તમે જામનગર બાજુના હશો તો તમને ખબર હશે, અમુક માણસો, બધા નહીં, જામનગર બાજુના અમુક માણસો નથી બોલી શકતા. 3 નો બોલે, તન ન બોલે. હણની જગ્યાએ તન રૂપિયા આપો, તન બોલે. આવી ભાષા બોલવા વાળો દાંતણ લેવા ગયો. જામનગર ગ્રીન ચોકમાં એક બેન બેઠા હતા, છેલ્લી 3 હોટી વધી હતી. ઓલાએ જઈને કીધું કે બેન, દાંતણની સોટીનું શું છે? બેન કે 10 રૂપિયા. આને બાર્ગેનિંગ કર્યું, એ કે 25માં આપ તો તને લઈ જવું. જો ભાષા બોલતા ન આવડે તો સાહેબ ભાષા માર ખવડાવે. અને એટલે કીધું છે કે શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. આ શબ્દને મેન તમે બ્રહ્મ કીધો છે. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ નહીં પાઉં. એક શબ્દ હૈ ઔષધિ और दूजो शब्द है घाव. शब्द संभाल के बोलिए, शब्द को हाथ नहीं पाऊं. કોરોના કાળની અંદર બનેલી એક સત્ય ઘટના છે. બીજી લહેર બહુ ખતરનાક હતી. હું મારી મતિ બુદ્ધિ પ્રમાણે, આ મારો મૌલિક વિચાર છે કે પહેલી લહેર આવી ને ત્યારે કોરોના બાળક હતો. એટલે બાળક છે ને બહુ નુકસાન ન કરી શકે. પણ બીજી લહેર આવી ને ત્યારે એ જુવાન થઈ ગયો હતો. મૂછનો દોરો ફૂટી ગયો હતો કોરોનાને. અને જુવાની છે ને એ સૌથી વધારે શક્તિશાળી અવસ્થા છે. એટલે સૌથી વધુ નુકસાન જો કર્યું હોય તો બીજી લહેરે કર્યું. અને આ ત્રીજી આવી ને ત્યારે ગઈઢો થઈ ગયો હતો. મોઢામાં દાંત નહોતા ને ની રિપ્લેસમેન્ટ કરાવી લીધેલું, મોતીઓ ઉતરાવી લીધેલું. એટલે થોડી શક્તિની દુર્બળ હતો. એટલે ત્રીજી લહેર કાંઈ ન બગાડી શકી. પણ યુવાનીમાં જ્યારે આવ્યો ને બીજી લહેરમાં, એ વખતે બનેલી સત્ય ઘટના છે સાહેબ. યુરોપની એક હોસ્પિટલની અંદર 70-72 વર્ષના એક કાકાને એડમિટ કરવામાં આવ્યા. ડોક્ટરોએ એમની તબિયત તપાસીને કીધું કે અંકલ, ઓક્સિજનનું લેવલ ધીમે ધીમે ઘટે છે, તમારી તબિયત ડાઉન થતી જાય છે, અમારે તમને વેન્ટિલેટર ઉપર રાખવા પડશે. અને 1 દિવસ વેન્ટિલેટર ઉપર રાખવાનો ખર્ચ 5,600 યુરો તમારે આપવો પડશે. 70-72 વર્ષના કાકાની આંખમાંથી બોર જેવડા આહુડા પડી ગયા. પેલા જે ડોક્ટર હતા, નર્સ, જે સ્ટાફ હતો, એણે કીધું કે અંકલ રોશો નહીં, પ્લીઝ ડોન્ટ ક્રાય. તમે રડશો ને તો તમારી તબિયત વધુ બગડશે. અમારી હોસ્પિટલ પાસે
અમુક ટ્રસ્ટના ફોન નંબર છે, અમુક વ્યક્તિગત ડોનરના અમને નંબર છે અમારી પાસે, એમણે અમને કીધેલું છે. મને રમેશભાઈનું એ કામ ગમ્યું કે અમુક શાળાની અંદર હું બોલું તો એમને ન ગમે કદાચ, પણ હું તો જે સાંભળું છું, જે વાંચું છું એ બધું બોલ્યા કરું છું, કંઈ પડદો નથી રાખતો. આ માણસે મને કીધું, મને કે એક શાળાની અંદર જઈને કહી આવ્યો છું, કોઈ વિદ્યાર્થી એવો આવે કે જે હોશિયાર હોય ને ફી ભરી કે એમ ન હોય તો મને ફોન કરજો, હું ફી ભરી દઈશ. આવા માણસો દરેક ગામમાં હોય. તો એ હોસ્પિટલના સત્તાધીશો જે હતા, ડૉક્ટરો જે હતા, એને કીધું કે કાકા રડશો નહીં, અમારી પાસે છે એવા માણસોના નંબર, એવા ટ્રસ્ટના નંબર, કે એણે અમને કીધું છે કે કોઈ નીડી માણસ હોય, કોઈ જરૂરિયાતમંદ હોય તો તમે એને ના ન પાડતા, તમે એની દવા કરજો, એટલે તમે ચિંતા ન કરશો. અમે તમને વેન્ટિલેટર ઉપર લઈ જશું, તમારી પૂરી સારવાર કરશું, તમે સાજા થઈ જશો, તમે સુખરૂપ ઘરે પહોંચી જશો, તમે જરાય મૂંઝાશો નહીં. આમ જ્યાં કીધું ને ત્યારે 70-72 વર્ષનો યુરોપિયન વૃદ્ધ જે જવાબ આપે છે મારે તમને કહેવો છે. આ યાદ રાખવા જેવો જવાબ છે. એ માણસે તે દિવસે કીધું કે કદાચ મારે સળંગ 6 મહિના સુધી 180 દિવસ મારે વેન્ટિલેટર ઉપર રહેવું પડે તો એ 6 મહિનાનો ચાર્જ હું આસાનીથી ચૂકવી શકું એટલા રૂપિયા છે મારી પાસે. તો કે કેમ રડો છો? તો કે હું એટલા માટે થઈને રડું છું કે એક દિવસ 24 કલાક ખાલી પ્રાણવાયુ લેવા માટે મારે જો 5600 યુરો આપવા પડે તો જે ઈશ્વરે મને 72 વર્ષ સુધી મફત પ્રાણવાયુ આપ્યો, મેં ક્યારેય એનો આભાર ન માન્યો, મેં ક્યારેય એને થેન્ક યુ ન કીધું કે તે મને 72 વર્ષ સુધી ઓક્સિજન આપ્યો. મેં એને બિલ તો ન આપ્યું, પણ મેં એને દિલ પણ ન આપ્યું. ક્યારેય ચર્ચમાં જઈને, મંદિરમાં જઈ અને મેં આભાર ન માન્યો. એટલે સાહેબ આ કાર્યક્રમની શરૂઆતમાં હું બોલ્યો, મારું કામ તમને હસાવવાનું છે, એટલે હું એવા ટોનથી બોલું કે માણસોને હસવું આવે. પણ આ 19 કે 20ની સાલનો કાર્યક્રમ, બાકી રહી ગયેલો કાર્યક્રમ, આ પૂરો કરવા હાટું થઈને મને ભગવાને પૂરો ન કર્યો એનો આભાર ન માનું. નો વેન્ટિલેટર ઉપર જવું પડ્યું, નો હોસ્પિટલમાં જવું પડ્યું, નો 1 પણ રૂપિયાનો ખર્ચ થયો. આ જે કંઈ થયો એ પીચુક નો થયો. તો એ તો બધાયને થાય. કોરોનામાં તો કોને નથી થયું ભાઈ? એ તો ઘરે હતું. કોરોનાનું લોકડાઉન હાલે એ વખતે એક કૂતરું આવીને મારા દરવાજે માથા ફટકારવા માંડ્યું. મેં છાપામાં આવી ગયું છે, તમે કદાચ વાંચ્યું હશે. 1.5 વર્ષ સુધી હું તાળું મારીને મારા ઘરમાં રહ્યો, સળંગ 1.5 વર્ષ. આ છાપામાં આવી ગયું. કારણ કે 1 મહિનામાં સાહેબ ઓછામાં ઓછા, કદાચ વધારે ન કહું તો ઓછામાં ઓછા 20 દિવસ તો ઘરે નથી રહેતો 1 મહિનામાં. હવે માંદા પડી છે ને, ડોક્ટર પાસે જઉં છું ને તો ડોક્ટર એમ કહે છે ઘરનું ખાવાનું આવી ગયું લાગે છે. આ મનોજભાઈ ને મારા જેવું જ છે હો. આપણે સતત બહાર ફરતા હોય એટલે ઘરે જમીન માંદા પડી જઈ. હું માંદો પડું તો ડોક્ટર એમ કે ઘરનું ખાવાનું આવી ગયું. હમણાં આ કેરીની સિઝન છે, મેં ઘરવાળીને કીધું, મેં કીધું કેરીના રસમાં સૂંઠ નાખવાની હોય, પણ મને કે રસ જ નથી, શેમાં સૂંઠ નાખવું? મને કે હૂંઠનો ફાકડો ભરી જાઓ, રસ મને કે પ્રોગ્રામમાં જાવ અહીંયા પી લેજો, અને પછી મને કે આમ હલજો ઘડીક. અટોલી અઠવાડિયા પહેલાની હૂંઠ રહી ને એમાં રહ જતો રે. એટલે સાહેબ કૂતરું આવીને મારે તાળું મારેલું એ દરવાજે કૂતરું માથા ભટકાડવા માંડ્યું. તે હું તો પછી પહેલાં તો મને એમ થયું કે આ કોક ખખડાવે છે, તો જોવા ફળિયામાં આવ્યો, ત્યાં તો
કૂતરું આત્મવિલોપન કરતું એમ માથા ભટકાડે. મેં કીધું આ તને શું તકલીફ છે? તો એને વાચા ફૂટી, બોલો એ માણાની જેમ બોલવા માંડ્યું. મને કે આ લોકડાઉન ક્યારે પૂરું થશે? મેં કીધું ભાઈ તને તકલીફ શું છે? મને કે પછી અમારી પેઢી હાવ કઈડવાનું ભૂલી જાય. હા, તમે કોઈ બહાર જ નીકળો નહીં તો પછી અમારો તો રિયાજ છૂટી જાય ને. અમારી પેઢી કઈડવાનું ભૂલી જાય, પહેલા લોકડાઉન ખોલી નાખો.